કચ્છ જિલ્લામાં કેટલાય એવા નામી અનામી લોકો છે સતત સામાજિક પ્રવૃત્તિની સાથે સાથે ધાર્મિક કાર્ય પણ કરતા હોય છે અને સાથોસાથ પોતાનો વ્યવસાય પણ અવિરતપણે સુંદર રીતે સંભાળતા હોય છે। તેવા જ એક વ્યક્તિની આજે આપણે વાત કરીશું, જિગ્નેશભાઈ દોશી। તેઓ ખૂબ જ આગળ પડતા કચ્છી વ્યક્તિ છે। આવો જાણીએ તેમના વ્યક્તિત્વને। મહાવીર ડેવલપર્સ, વિશ્વાસ, પરિશ્રમ અને સપનાઓની પ્રેરણાદાયક સફર। ક્યારેક જીવનમાં લેવાયેલો એક નિર્ણય માત્ર વ્યવસાયને નથી બદલતો, પણ આખી પેઢીનું ભવિષ્ય બદલે છે। 3 પેઢીથી ચાલતા RL દોશીના કપડાના પરંપરાગત વ્યવસાય વચ્ચે એક યુવાને અલગ જ સપન જોયું। કંઈક નવું કરવાની ઝંખના, પોતાની આગવી ઓળખ ઊભી કરવાની ઈચ્છા અને જમીનના વ્યવસાયમાં કંઈક મોટું સર્જવાનો આત્મવિશ્વાસ। આ વિચાર સાથે જિગ્નેશભાઈ દોશીએ એક નવી સફરની શરૂઆત કરી। મોટા ભાઈ આનંદભાઈના સ્નેહભર્યા સાથ અને પરિવારના આશીર્વાદ સાથે 2003માં મહાવીર ડેવલપર્સનું બીજ વાવવામાં આવ્યું। શરૂઆત નાની હતી, પરંતુ સ્વપ્ન ખૂબ મોટા હતા। દિવસ રાતની અવિરત મહેનત, લોકોનો વિશ્વાસ જીતવાની તલબ અને સતત પરિશ્રમના બળ પર મહાવીર ડેવલપર્સ ધીમે ધીમે વિકાસના નવા શિખર સર કરવા લાગ્યું। વર્ષ 2007માં સપનાનું પહેલું સરનામું સાકાર થયું। ત્યારબાદ સમય સાથે માત્ર નામ જ નહીં, પરંતુ વિશ્વાસ અને ઓળખ પણ વધતી ગઈ। વર્ષ 2011માં પોતાની જમીન પર મહાવીર કોર્નર ઊભું થયું। ત્યારબાદ 2013માં મહાવીર ફાઇનાન્સની શરૂઆત સાથે એક જ છત નીચે 2 વિશ્વાસભર્યા વ્યવસાય આગળ વધ્યા। ગ્રાહક માટે વિશ્વાસ અને પારદર્શિતાનો આધાર બની રહેલી આ સફરે આજે કચ્છના અનેક શહેરમાં પોતાની મજબૂત ઓળખ ઊભી કરી। અંજાર, ભુજ, મુન્દ્રા, ગાંધીધામ, ભચાઉ અને માંડવી સહિત કચ્છના 6 તાલુકામાં મહાવીર ડેવલપર્સ આજે ગર્વ સાથે પોતાની હાજરી નોંધાવે છે। નેન્સી રેસિડેન્સી જેવા પ્રોજેક્ટ દ્વારા અનેક પરિવારને પોતાના સપનાનું ઘર મળ્યું। શ્રી નવકાર ઇન્ડસ્ટ્રીયલ પાર્ક દ્વારા ઉદ્યોગને નવી દિશા અને વિકાસનો નવો માર્ગ પ્રાપ્ત થયો છે। વડીલના આશીર્વાદ, પરિવારનો અડગ સાથ અને લોકોના અખૂટ વિશ્વાસ સાથે હવે મહાવીર ડેવલપર્સ એક વધુ ભવ્ય પગલું ભરી રહ્યું છે। મહાવીર કોર્નરના બીજા માળે કચ્છના ડેવલપર્સમાં સૌથી આધુનિક અને વિશાળ ઓફિસનું નિર્માણ થઈ રહ્યું છે, જે માત્ર એક ઓફિસ જ નહીં, પરંતુ વર્ષોની મહેનત, વિશ્વાસ અને સફળતાનું પ્રતીક બનશે। કારણ કે જિગ્નેશભાઈ દોશી માત્ર ઓફિસ કે પ્રોજેક્ટ્સ નથી બનાવતા, પણ લોકોના સપનાને સરનામું આપે છે। આ શુભ અવસરે વ્યવસાયની આ નવી સફરમાં હવે જોડાઈ રહી છે જિગ્નેશભાઈની લાડકી દીકરી નેન્સી જિગ્નેશ દોશી। નવી પેઢીના નવા વિચાર અને આધુનિક દ્રષ્ટિકોણ સાથે તે આ લેગેસીને વધુ ઊંચાઈએ લઈ જવા તૈયાર છે। મહાવીર કોર્નર ફક્ત એક નવી ઓફિસ નથી, તે વિશ્વાસ, પરિશ્રમ અને સપનાઓની નવી ઓળખ છે। વર્ષ 2024માં પરિવારજનોની પવિત્ર સ્મૃતિને સેવા રૂપે જીવંત રાખવાના સંકલ્પ સાથે રમણીક રાજા ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરાઈ। માત્ર વ્યવસાયિક સફળતા સુધી મર્યાદિત ન રહી, સમાજને પરત આપવાની ભાવના સાથે માનવ સેવાની એક નવી શરૂઆત કરવામાં આવી। આ જ ભાવનાથી તૈયાર થયું માતૃ પ્રેરણા બિલ્ડિંગ, એક એવું સ્થાન જ્યાં સેવા માત્ર શબ્દ નથી, રોજિંદી જીવંત અનુભૂતિ છે। અહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર દરેક જરૂરિયાતમંદ વ્યક્તિ માટે ફક્ત 10 રૂપિયામાં સન્માનપૂર્વક ભોજન અને દર્દીને માત્ર 10 રૂપિયામાં દવા આપવાની અનોખી સેવા શરૂ કરાઈ। કારણ કે ભૂખ અને પીડા ક્યારે વ્યક્તિની ઓળખ નથી પૂછતી। આજે માતૃપ્રેરણા માત્ર એક બિલ્ડિંગ નથી રહ્યું, પણ અનેક લોકો માટે આશા, સહારો અને લાગણીનું સરનામું છે। દરરોજ અંદાજિત 400થી વધુ લોકો અહીં ભોજનની સેવા મેળવે છે, જ્યારે 100થી વધુ દર્દી આરોગ્ય સેવાનો લાભ લે છે। કોઈના ચહેરા પર સંતોષનું સ્મિત, તો કોઈના દિલમાં મળેલી મદદ માટેની પ્રાર્થના। આ બધું જ દર્શાવે છે કે સાચી સફળતા માત્ર સંપત્તિ બનાવવામાં નથી, પણ લોકોના જીવનમાં આશા અને સહારો ઊભો કરવામાં છે। જિગ્નેશભાઈ દોશી માત્ર સફળ વ્યવસાયી જ નથી, પરંતુ જૈન ધર્મના સિદ્ધાંતોને હૃદયપૂર્વક જીવનમાં ઉતારનાર એક ધાર્મિક અને સંસ્કારી વ્યક્તિત્વ પણ છે। ધર્મ પ્રત્યેની તેમની અખંડ શ્રદ્ધા અને આત્મીય ભાવના તેમના દરેક કાર્યમાં સ્પષ્ટપણે દેખાય છે। આ જ આધ્યાત્મિક ભાવનાનું સુંદર પ્રતિબિંબ છે તેમના દ્વારા નિર્મિત થયેલ સ્થાનક।
એ આજે માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ શાંતિ, સાધના અને સંસ્કારનું પવિત્ર કેન્દ્ર છે. જિજ્ઞેશભાઈ હંમેશા માનતા આવ્યા છે કે જીવનમાં સંપત્તિ કરતાં પણ પુણ્યનું મહત્વ વધુ છે અને સેવા સાથે જોડાયેલો ધર્મ જ સાચી સમૃદ્ધિ આપે છે. હાલમાં અંજાર ખાતે યોજાયેલ પવિત્ર ચાતુર્માસ દરમિયાન તેમણે 260 તપસ્વી આત્માને 51 ગ્રામ ચાંદી અર્પણ કરી તેમની કઠિન તપશ્ચર્યા અને આરાધનાની હૃદયપૂર્વક અનુમોદના કરી. આ માત્ર સન્માનનો પ્રસંગ ન હતો પરંતુ સાધના પ્રત્યેના શ્રદ્ધાભાવ, વિનમ્રતા અને ધર્મ પ્રેમની સુંદર અભિવ્યક્તિનો હતો. તપસ્વીના ચરણોમાં વ્યક્ત થયેલી આ ભક્તિ એ દર્શાવે છે કે જિજ્ઞેશભાઈ માટે ધર્મ માત્ર પરંપરા નથી પણ જીવન જીવવાનો એક પવિત્ર માર્ગ છે. ધર્મ, સેવા અને સંસ્કારના આ સમન્વયથી તેમનું વ્યક્તિત્વ આજે સમાજ માટે પ્રેરણાનું એક સુંદર ઉદાહરણ બની ગયું છે. કાશ આ ઉદ્ઘાટનના શુભ અવસરે આપ અમારી સાથે હોત. દીકરાઓ, આ શુભ દિવસે તમે મને દિલથી યાદ કર્યો તેનો આભાસ મને સ્વર્ગમાં પણ થયો. આજે તમારી પ્રગતિ જોઈને મારા હૃદયમાં અપરંપાર ગર્વ અને આનંદની લાગણી જન્મે છે. આપણા પરિવારનો કાપડનો વ્યવસાય 3 પેઢીથી ઈમાનદારી અને સંસ્કારો સાથે આગળ વધતો રહ્યો. ભૂકંપ જેવી વિકટ પરિસ્થિતિએ બધું હચમચાવી દીધું. છતાં તમે હિંમત હાર્યા નહીં. તૂટેલી પરિસ્થિતિમાંથી ફરી ઊભા થઈ આપણી દુકાનને નવી ઓળખ આપી અને કાપડના વ્યવસાયને ફરી જીવંત બનાવ્યો. એ જોઈને મને ખૂબ સંતોષ થયો. પછી વર્ષ 2003માં બંને ભાઈઓએ સાથે બેસીને નવા માર્ગે આગળ વધવાનો જે નિર્ણય લીધો એ મારી એકતા, સમજદારી અને દૂરંદેશીનું પ્રતીક હતું. મોટા દીકરા આનંદના આશીર્વાદ અને સહકારથી નાના જિજ્ઞેશે મહાવીર ડેવલપર્સના નામથી જમીનના વ્યવસાયમાં નાનકડું પગલું ભર્યું, જે આજે એક વિશાળ વટવૃક્ષ બની ગયું છે. ધીરે ધીરે તમે બંને ભાઈઓએ સાથે મળીને મહેનત, વિશ્વાસ અને સંકલ્પના બળે ધંધાના અનેક શિખરો સર કર્યા. ખૂબ ઓછા સમયમાં જે સફળતા અને પ્રતિષ્ઠા તમે મેળવી છે તે જોઈને આજે હું ગર્વથી ભરાઈ જાઉં છું. મને એ જાણીને અત્યંત આનંદ થયો કે તમે દીકરા-દીકરીનો કોઈ ભેદભાવ રાખ્યા વિના મારી પૌત્રી નેન્સીને પણ વ્યવસાય સાથે જોડી રહ્યા છો. આ સમાનતા, પ્રગતિશીલ વિચારધારા, પરિવારના ઉત્તમ સંસ્કારોનું સુંદર પ્રતિબિંબ છે. આજે તમારી નવી ઓફિસના શુભ ઉદ્ઘાટન પ્રસંગે તમે મને યાદ કર્યો, તેથી હું પણ આશીર્વાદ રૂપે તમારી વચ્ચે હાજર થયો છું. આ શુભ અવસરે મારી દિલથી એવી શુભકામનાઓ અને અભ્યર્થના છે કે તમારું જીવન હંમેશા સુખ, સમૃદ્ધિ અને પ્રગતિથી ભરેલું રહે. તમે ધંધાના નવા શિખરો સર કરો, પરિવારનું નામ વધુ ઉજ્જવળ બનાવો અને હંમેશા એકતા, પ્રેમ અને સંસ્કાર સાથે આગળ વધતા રહો. યાદ રાખજો, હું હંમેશા તમારી સાથે હતો, છું અને રહીશ. બધા ઘરના સભ્યોને મારી ખૂબ યાદ અને આશીર્વાદ. જય જિનેન્દ્ર. અનેક શિખરો સર કર્યા. ખૂબ ઓછા સમયમાં જે સફળતા અને પ્રતિષ્ઠા તમે મેળવી છે તે જોઈને આજે હું ગર્વથી ભરાઈ જાઉં છું. મને એ જાણીને અત્યંત આનંદ થયો કે તમે દીકરા-દીકરીનો કોઈ ભેદભાવ રાખ્યા વિના મારી પૌત્રી નેન્સીને પણ વ્યવસાય સાથે જોડી રહ્યા છો. આ સમાનતા, પ્રગતિશીલ વિચારધારા, પરિવારના ઉત્તમ સંસ્કારોનું સુંદર પ્રતિબિંબ છે. આજે તમારી નવી ઓફિસના શુભ ઉદ્ઘાટન પ્રસંગે તમે મને યાદ કર્યો, તેથી હું પણ આશીર્વાદ રૂપે તમારી વચ્ચે હાજર થયો છું. આ શુભ અવસરે મારી દિલથી એવી શુભકામનાઓ અને અભ્યર્થના છે કે તમારું જીવન હંમેશા સુખ, સમૃદ્ધિ અને પ્રગતિથી ભરેલું રહે. તમે ધંધાના નવા શિખરો સર કરો, પરિવારનું નામ વધુ ઉજ્જવળ બનાવો અને હંમેશા એકતા, પ્રેમ અને સંસ્કાર સાથે આગળ વધતા રહો. યાદ રાખજો, હું હંમેશા તમારી સાથે હતો, છું અને રહીશ. બધા ઘરના સભ્યોને મારી ખૂબ યાદ અને આશીર્વાદ. જય જિનેન્દ્ર.